નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ જય સિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીના ભંડારાનું પણ આયોજન જય સિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે। આજરોજ તેઓ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા દાંડિયા બજાર થઈ માર્કેટ 4 રસ્તા થઈને મંદિરે પરત આવે છે અને આવતીકાલે હનુમાન જયંતિનું મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। જય સિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14મા વર્ષે મંગલ પ્રવેશ નિમિત્તે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વડોદરા સંસ્કારી નગરીના નગરજનો માટે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ। હનુમાન જયંતિના આગલા દિવસે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ। આ શોભાયાત્રા અમારે દાંડિયા બજાર થઈને માર્કેટ 4 રસ્તા થઈને નિજ મંદિરે પરત ફરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે 15,000 માણસો માટે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે। સૌ વડોદરા સંસ્કારી નગરીના સૌ ધર્મપ્રેમીને વિનંતી કરીએ છીએ કે આપ સૌ આવતીકાલે સાંજે 7 વાગે મહાપ્રસાદીમાં પધારજો। જી, તમારો પરિચય? પ્રદીપભાઈ ઈખે। વડોદરામાં 12 એપ્રિલ આવતીકાલે હનુમાન જન્મોત્સવની તૈયારી જોશમાં સૌ નગરજનો કરી રહ્યા છે। આપ પણ જોઈ રહ્યા છો। જય સિયારામ પરિવાર તરફે દર વર્ષે હનુમાન જન્મોત્સવના આગલે દિવસે હનુમાનની આખો નગરચર્યાએ હનુમાનજી નીકળે છે અને આપ જોઈ રહ્યા છો બધા જ નગરજનોના ભક્તો એની સાથે નગરચર્યાએ નીકળે છે। આ જય સિયારામ પરિવાર જે છે એ છેલ્લા 14 વર્ષથી ભંડારાનું આયોજન કરે છે। ખૂબ સારી રીતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરે છે। આપણા માધ્યમથી સૌ નગરજનોને હું આહ્વાન કરું છું કે આવતીકાલે ભંડારો જે રાખ્યો છે એ ભંડારામાં આપ પણ પ્રસાદી લેવા આવો અને હનુમાનજીના આશીર્વાદ લો। આપણા સૌ નગરજનોને હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણા તરફથી આપો। આજરોજ કષ્ટભંજન હનુમાન દાદાજીની જન્મ જયંતિ સમગ્ર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે। તેના ભાગરૂપે આજે વડોદરા શહેરના પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે આજે માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે આવેલ પીપળિયા હનુમાનજી મંદિર ખાતે સવારથી સુંદરકાંડ પાઠ તથા ભગવાન કષ્ટભંજન હનુમાન દાદાના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને કષ્ટભંજન જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। આજે આખા દિવસ દરમિયાન વિવિધ હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન હનુમાન દાદાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। સાથે જ વિવિધ જગ્યાએ ભંડારાના પણ આયોજન કરવામાં આવશે। જેના ભાગરૂપે આજે માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે પીપળિયા હનુમાન મંદિર ખાતે કષ્ટભંજન હનુમાન દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાસ છે મહારાજને। જય સિયારામ, જય સિયારામ। આજે ભગવાન હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે। આ શાસ્ત્રમાં અશ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન વિભીષણ કૃપાચારી પરશુરામ સપ્તૈત ચિરંજીવિનઃ। આ 7 વ્યક્તિ અજર અમર છે। આજે હનુમાનજી મહારાજ અજર અમર છે એટલે એમનો જન્મોત્સવ હોય પછી જન્મ જયંતિ હોય નહીં। આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે। યોગાનો યોગ આજે હનુમાનજીના જન્મદિવસે શનિવાર છે। આજે તમારા રાશિઓમાં અશુભ રાશિ હોય એ આ રાશિઓમાં પનોતી 7:30 અઢી વર્ષથી પનોતી ચાલતી હોય એ લોકો માટે ઉત્તમ દિવસ છે। આજે ભગવાન હનુમાન દાદાનું આરાધન કરવાનો ઉત્તમ દિવસ છે। આજે સુંદરકાંડ કરો, હનુમાન ચાલીસા કરો, 101 આજે આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ રોગોનું નિવારણ થાય છે। આજે હનુમાનજીનો સૌથી મોટો દિવસ છે। હનુમાનજીનો જન્મોત્સવ છે। આજે અમારા માજલપુરમાં આવેલું પીપળિયા હનુમાન ખાતે આ અમારો 13મો મહાભંડારો રાખેલ છે। તમામ ભાવિક ભક્તો
આવે છે, પ્રસાદ ગ્રહણ કરે છે અને તમામ ભાવિકોની ભગવાન મનોકામના પરિપૂર્ણ કરે છે. ગયા વર્ષે આજે આ હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે 35,000 વ્યક્તિઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ વખતે અમે 45,000ની રસોઈ તૈયાર કરી છે. પ્રસાદ ગ્રહણ કરશે અને તમામ લોકો પાવન થશે એ મારી તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ છે. પધારો, આપ આ મહોત્સવમાં ભાગ લો. અમારા ટ્રસ્ટીઓ શ્રી બળભદ્રસિંહ, અમારા હીરાભાઈ અને તમામ ટ્રસ્ટીઓ વતી આજે આપ સૌને હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે આપ પધારો, દાદાના દર્શન કરો અને પ્રસાદનો લાભ લો. વડોદરા કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું. અમારે કંટ્રોલ રૂમમાં એવી જાણ થઈ હતી સાંજના 7:30 વાગે કે કલેક્ટર ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવેલું છે અને નાની બધી રજૂઆતો કરવામાં આવેલી હતી. ઇવેક્યુએશન માટે પણ કહેવામાં આવેલું હતું. તો અમે તકેદારીના ભાગરૂપે ત્યાં આખું કલેક્ટર કચેરીનો જે પ્રિમાઇસીસ છે ચેક કરવામાં આવેલું છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ છે અને અમારી એસઓજી, પીસીબી, લોકલ પોલીસની બધી ટીમો અહીંયા છે. બહુ ધ્યાનથી અમે ડિટેલમાં આખી ચેકિંગ કરી છે આખા પ્રિમાઇસીસની. એવી કોઈ વાંધાજનક વસ્તુ અમે અત્યાર સુધી મળી નથી અને આખી ચેકિંગ અમારી અહીંયા ચાલુ છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે? અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને અમે લોકોએ અહીંયા બહુ ડિટેલમાં ચેકિંગ કરી રહ્યા છે. સેમ કન્ટેન્ટ અત્યારે ફરીથી મેલ મળ્યો છે, શું કહેશો? હા, ગઈકાલે જે પીસીએલમાં પણ એવી રીતે મેલ મળ્યો હતો. આમાં જવાનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ જ રીતે જે અહીંયા મેલ મળ્યું છે આના અંગે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે કે ક્યાંથી મેલ આવ્યો અને કોણ મેલ મોકલ્યો છે. સાયબરની પણ જાણ કરવામાં આવશે? સાયબરની ટીમને જોડે રાખીને ડિટેલમાં વિગતવાર તપાસ કરવામાં આવશે. કઈ દિશામાં હવે તપાસ કરશે? કે આ મેલ ક્યાંથી આવ્યો છે, આઈપી એડ્રેસ અને આખી એનાલિસિસ કરીને અમે લોકો આમાં જે એકચ્યુઅલ જે આરોપી છે એના સુધી પહોંચવાની પૂરી પ્રયાસ કરવામાં કરે છે. સેમ કન્ટેન્ટ છે, આજે મળ્યો છે, મોડેથી મળ્યો છે? હા. કેટલા વાગે મળ્યો? 7:30 વાગે અમારે કંટ્રોલ રૂમમાં જાણ થઈ. મોડી કામગીરી આવતીકાલે હનુમાન જયંતિ છે, અમારે જાણ થતાં જ અમારી આખી ટીમો અહીંયા આવી ગઈ અને ડિટેલમાં કામગીરી કરવામાં આવે છે. આવતીકાલે હનુમાન જયંતિ છે, ભયનો માહોલ ઊભો કરવાની વાત એવું લાગે છે આપને? નહીં, આનો કોઈ હનુમાન જયંતિ જેવું કોઈ કન્ટેન્ટ હતો નથી આમાં અને આમાં કંઈ નાની બધી એવી રજૂઆતો હતી નહીં અને કોઈ પણ કમ્યુનલ અથવા એવું કંઈ આમાં મેસેજ હતો નહીં.
સ્થાયી સમિતિની બેઠકમાં તમામ 31 કામોને મંજૂરી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે મળી હતી, જેમાં 31 કામોને દરખાસ્તો રૂપે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યત્વે આ બેઠકમાં પાણી પુરવઠા શાખા, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, મેકેનિક ખાતું, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતું, મુખ્ય કચેરી, ઝૂ વિભાગ, જમીન મિલકત શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી સાથે લેવા માટે આવ્યા હતા. સાથે એક વધારાનું કામ મિલકત વેરા અંગે એડવાન્સ વેરા પ્રોત્સાહન રિબેટ યોજનાના કામને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવાનું કામ લેવામાં આવ્યું હતું. ચર્ચાના અંતે તમામ 31 કામોને મંજૂરી આપવામાં આવી છે. કામો બાબતે માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં 30 રેગ્યુલર દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત એમ કરીને ટોટલ 31 દરખાસ્તો રજૂ થઈ હતી. તમામ દરખાસ્તો મંજૂર થઈ છે. અમુક દરખાસ્તોમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આજની દરખાસ્તોની વાત કરીએ તો ઉત્તર ઝોનમાં વોર્ડ 1 માટે 24-25માં પાણીની નવી નળિકા નાખવાનું કામ હતું. 9% વધુ પ્રમાણે 50 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોન વોર્ડ નંબર 6માં 50 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવાનો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. દક્ષિણ ઝોનમાં 40 લાખની નાણાકીય મર્યાદા વધારવાની હતી, એને પણ મંજૂર કરવામાં આવ્યું છે. વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ઝોનમાં 4 કરોડની મર્યાદામાં 9% ઓછાના ભાવે નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે. જીપીએમસી એક્ટ 67(3)C અન્વયે કમિશનરને મળેલી સત્તાની રૂએ વડોદરા મહાનગરપાલિકાના માન્ય તેમજ બહારના જે ઇજાદારો સંમત હોય તેઓની પાસે પાલિકાની વિવિધ કામગીરી જેવી કે તળાવો ઊંડા કરવાના હોય, કાંસોની સફાઈની કામગીરી હોય, એટલે ઇજારા મંજૂર થતાં પહેલાં જે ટેમ્પરરી કામ કરવા માટે પોકલેન્ડ મશીન, ડમ્પર જેવી જરૂરિયાતો અમે ભાડેથી લીધી હતી, એ કામને 67(3)C હેઠળ મંજૂરી આપવામાં આવી છે. કામમાં ખર્ચ ટોટલ 60,21,000નો ખર્ચ થયો હતો. વોર્ડ નંબર 6માં શેષ નારાયણ સોસાયટીની સામે આવેલ વરસાદી ચેનલ લંબાવવાનું જે કામ છે 9% ઓછા મુજબ 22,95,000નું મંજૂર કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં રોકસા સર્કલથી ડીમાર્ટ સર્કલ થઈને સૈનિક પાર્ક તરફ જતા વ્હાઇટ પોટેટો પાસે જે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ પડ્યું હતું, 67(3)C હેઠળ અને રિપેર કરવામાં આવ્યું હતું, જેને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન વહીવટી વોર્ડ 11માં ચકલી સર્કલ તરફ જતા રેસ્કો ટાવર પાસે પસાભાઈ પાર્ક સોસાયટી પાસે મુખ્ય ડ્રેનેજમાં ભંગાણ પડ્યું હતું, એને પણ 67(3)C હેઠળ 30,86,000ના ખર્ચે જે કામગીરી કરવાનું તેને જાણમાં લેવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4માં રાજીવનગર નાળાથી ઓળનગર નાળા તરફ પ્રમુખપ્રીત સોસાયટીમાં જે જૂની વરસાદી ચેનલ હતી જેનો સ્લેબ તૂટી ગયો હતો, આ સ્લેબને 2.5x2 એટલે કે 5 મીટરની પહોળાઈમાં પ્રીકાસ્ટ ફૂજી કંપનીની પ્રીકાસ્ટ નાખી અને સાથે સ્લેબ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 4.40%ના વધુના ભાવનું કામ 6,84,00,000નું કામ છે કે ગયા 9મા મહિનામાં આ સ્લેબ તૂટી પડ્યો હતો અને એમાંથી આજુબાજુના રહીશોને ગંદકીનો સામનો કરવો પડતો હતો. એટલે પ્રજાલક્ષી કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે. વિસવતી નદીમાં હરણી રજીપુરા આઉટફોલ સમા કુંભારવાસ પાસે આવેલી કાસ વિશ્વામિત્રી પારસી અગિયારી પાસેની કલવટમાં અનટ્રીટેડ સુવેજને હાયર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં ડાયવર્ટ કરવા માટે તેને આનુષંગિક કામગીરી જીપીએમસી એક્ટમાં 29 લાખ રૂપિયા અને 9,98,000ની મજૂરીનું જે 67(3)Cનું કામ હતું એને જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં SWC સર્કલથી ભાયલી ગામ થઈ લલિતા પાર્ટી પ્લોટ તરફના રસ્તે નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાના કામને 4.70% વધુ 10.45 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં ખોડિયારનગર વિસ્તારમાં મુખીનગર તરફથી પાંજરાપોળ તરફ જતી નવીન ડ્રેનેજ ચેનલ નાખવાના કામને 19.86 કરોડના ખર્ચે 4.41%ના વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોન વોર્ડ નંબર 1માં નવાયાર્ડ રોડ સંતોષ ચેમ્બર પાસે જે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું 67(3)C હેઠળ એ કામને જાણમાં લેવામાં આવ્યું. 7,56,000નું કામ હતું. પાણી પુરવઠા શાખામાં અછતના સમયે 350 લાખની મર્યાદામાં પાણીના ટેન્કરનો ઇજારો આવ્યો હતો. સ્થાયી સમિતિએ 2 કરોડની મર્યાદામાં
આ ઇજારો મંજૂર કરેલ છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં જે અભ્યાકરણનું કામ છે 1% ઓછાના બંને કામોને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઢોર ડબ્બા ખાતે પૂરવામાં આવેલા રખડતા પશુઓ તથા પશુ માલિકો પશુઓની નોંધણી માટે લગાવવામાં આવતા RFID જેને 45 લાખની મર્યાદામાં આ ખર્ચને RFID અને ઇયર ટેગ અને એસેસરી લેવાની મંજૂરી આપવામાં આવી છે. ઢોર ડબ્બાની કામગીરી આઉટસોર્સિંગથી માન્ય સંસ્થા અને NGO દ્વારા કરવામાં આવે છે, જેમાં 47 લાખનો ખર્ચ 3 મહિના માટે એને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલય દ્વારા દ્વિવાર્ષિક લીલું સૂંઢિયું અને રજકો ખરીદી કરવાનું જે આઇટમ છે, જે પ્રતિ કિલો ₹6.70 ₹52,33,370 23.86% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા વિવિધ બિલ્ડિંગોનું ઇલેક્ટ્રિફિકેશન હતું, જે ફેરફાર સાથે મંજૂર કરાયેલ 1 કરોડની મર્યાદામાં કામગીરી કરવાનું દરખાસ્ત આવી હતી. એની સામે 50 લાખની મર્યાદામાં આ કામગીરી મંજૂર કરવામાં આવી છે. પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર્સ માટે ઇલેક્ટ્રિફિકેશનના કામને 6% ઓછા એટલે કે 44,27,833ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સભાસદશ્રીઓ, સાંસદશ્રીઓ અને કાઉન્સિલરોના કોટામાંથી જે સ્ટ્રીટ લાઇટના નિભાવણીના કામો થતા હોય છે, સેન્ટ્રલ અને સાઇડ લાઇટિંગના, જેમાં 75 લાખ 2.5 કરોડનો ઓરિજિનલ ઇજારો હતો, 75 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસ માટેની સમય મર્યાદા વધારવામાં આવી છે. એવી જ રીતે સભાસદશ્રીના કોટા ફોડવારી સાંસદ સભ્ય ધારાસભ્યને ગ્રાન્ટ પેટે સ્ટ્રીટ લાઇટના નવીન તેમજ નિભાવણીના કામો તથા સેન્ટ્રલ લાઇટની સુવિધા ઇરેક્શનના કામો પૂર્વ ઝોન માટે 250 લાખની મર્યાદા હતી, જેની મુદત ફક્ત 3 માસ માટે વધારવાની નાણાકીય મર્યાદા વધારવાની 3 માસ માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. એવી જ રીતે ધારાસભ્યો અને કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી કોટામાંથી જે લાઇટિંગ થાય છે એના ઉત્તર ઝોન માટે 50 લાખ અને 3 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. જે આરોગ્ય અમલદાર દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી છે, એમાં જે કોર્પોરેશનના કર્મચારીઓ છે એમને જે દવાઓ લેવા માટે બજેટમાં ફેરફાર કર્યો હતો, તો મૂળ પદ્ધતિ ચાલુ કરવાની એમની રજૂઆત હતી, એટલે બહારથી પણ દવાઓ લઈ શકાતી, જે CHC અને જન ઔષધિ કેન્દ્રોમાંથી દવા લેવાની હતી, પરંતુ એમનો ભારે વિરોધ કે ભાઈ અમને અમારી જે જૂની સગવડ છે એ પાછી આપવામાં આવે. માનવતાના ધોરણે એમની આ માગણી અને આજે એને મંજૂર કરવામાં આવી છે. આગામી સામાન્ય સભામાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. વડોદરા શહેરમાં આવેલા બાગ બગીચા માટે રમતગમત અને ફિઝિકલ ફિટનેસના સાધનો સપ્લાય કરવાનું જે કામ છે 2 કરોડની મર્યાદામાં 3.80% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશમન તાત્કાલિક સેવાઓ દ્વારા જે હેવી ડ્યુટી લાયસન્સ ધરાવતા ડ્રાઈવરો અને સ્કિલ મેન પાવર લેવાના હતા, આ ઇજારા હેઠળ છે પ્રક્રિયા, એટલે 6 મહિના માટે એમાં એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જમીન મિલકત શાખા દ્વારા લેન્ડ ડિસ્પોઝલ કમિટી દ્વારા 3 જેટલા પ્લોટોની મિનિમમ અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે વેલ્યુએશન કમિટી દ્વારા જે ભાવ મંજૂર કરવામાં આવ્યા છે એને સ્થાયી સમિતિએ મંજૂર કર્યા છે. જનસંપર્ક વિભાગ દ્વારા જાણતા રાજા માટે જે 24,32,000નો ખર્ચો થયો હતો એને મંજૂરી આપવામાં આવી છે. વધારાના કામમાં એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના 25-26 ને મંજૂર કરવામાં આવી છે. રેસિડેન્શિયલ માટે 10%ની રિબેટ છે એડવાન્સ વેરો ભરવાવાળાને, કોમર્શિયલ પ્રોપર્ટી માટે 5%ની રિબેટ છે, અને ઓનલાઈન ભરવાવાળાને બીજો 1% એક્સ્ટ્રા રિબેટ આપવામાં આવશે.
વડોદરામાં તારીખ 13/4/2025ના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે બીજેપી ઉજવશે બિહાર દિવસ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. વડોદરાના સર્કિટ હાઉસ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 13 તારીખે બિહાર દિવસની ઉજવણી કરવામાં હેતુથી આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં આગામી 13 એપ્રિલના રોજ ભવ્ય રૂપે બિહાર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પને સાથે રાખી અને તેને સખત બનાવવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક આયોજનના ઉદ્દેશ્ય સાથે વિવિધતાઓમાં એકતા તેમજ સાંસ્કૃતિક હેતુના નિર્માણ તથા સબકા સાથ સબકા વિકાસ સૂત્રને સાર્થક કરાવવા માટે આ ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવનાર છે. જે અંગે પત્રકાર પરિષદ આજરોજ વડોદરાના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. બિહારના સાંસ્કૃતિકની ઝાંખી જોવા મળશે, જ્યારે બિહારનું પ્રખ્યાત વ્યંજન લીટ્ટી ચોખા પણ આ કાર્યક્રમમાં લોકોનું મન મોહી લેશે. જ્યારે બિહારના લોકપ્રિય લોક ગાયક પણ પોતાના મધુર કંઠે લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. બિહારના પ્રખ્યાત સુપરસ્ટાર ગાયક ગુંજનસિંહ તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગાયકી નિશા ઉપાધ્યાય તેમજ હાલ બિહારમાં જેટલો દબદબો છે તેવા અનિલ યાદવ માટી કે લાલને આમંત્રિત કરવામાં આવનાર છે. આ લોકોના મનમોહન તેમજ ઉર્જાવાન પ્રદર્શનથી કાર્યક્રમ યાદગાર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામ પદ અધિકારીઓ સાથે બિહાર કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ અને મનોજ કુમારસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાથમિક ઉદ્વાજન વડોદરાના યુવા અને શિક્ષણ સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ કાર્યક્રમની રૂપરેખા અંગે પ્રેસ મીડિયાને સંબોધ્યા હતો. પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સત્તા પક્ષના દંડક શૈલેષ પાટીલ, બિહાર કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ મનોજ કુમારસિંહ તથા બિહાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાનજીના સ્વપ્ન સમાન એક ભારત શ્રેષ્ઠ ભારત એ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર સ્થાપના દિવસનું ભવ્ય આયોજન કુલ 7 જગ્યાએ કરવામાં આવેલું છે. એમાંથી વડોદરા શહેરમાં પણ દિનાંક 13 એપ્રિલ 2025ના રોજ રવિવાર છે સાંજે 5 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત થવાનો છે. ત્યાં કાર્યક્રમ થશે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને પ્રીતિ ભોજ પણ આવેલા ભાઈઓ બહેનો માટે આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં આપ સૌને જણાવીને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આમાં ઉપસ્થિત રહેવાના છે અને બિહારના ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આપ જરૂર આ કાર્યક્રમમાં આવો અને પ્રીતિ ભોજમાં જે વ્યંજન ફેમસ વ્યંજન બિહારનું છે લીટી ચોખ્ખા એનો સાથે મળીને આપણે આ સ્વાદ ઉઠાવીએ. ધન્યવાદ. આવા કાર્યક્રમો સમય સમય પર ભારતીય જનતા પાર્ટી આયોજિત કરતી રહેતી હોય છે. એમાંનો જ એક ક્રમ છે જેમ મેં આગળ બતાવ્યું કે તમિલ સંગમના પણ કાર્યક્રમ કર્યા હતા. તો એક ભારત શ્રેષ્ઠ ભારત એ માનનીય પ્રધાનમંત્રીજીનું સ્વપ્ન છે. એ સ્વપ્નના સંદર્ભમાં અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમ આયોજિત થતા હોય છે. ઇવન ઘણી સંસ્થાઓને પણ હું જેમ યુનિવર્સિટીમાં હતો તો મને ખ્યાલ છે કે હું જે યુનિવર્સિટીમાં હતો એ ઝારખંડની એક યુનિવર્સિટી સાથે જોડીને એ બંને છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત એમ મળીને અલગ અલગ કાર્યક્રમો થતા હતા. એવી રીતે અનેક સંસ્થાઓને આ રીતે જોડીને અલગ અલગ સ્ટેટની સાંસ્કૃતિક ઝલક જોવા મળે અને સાંસ્કૃતિક વિરાસતનું આદાન પ્રદાન થાય એવા પ્રકારનો નમ્ર પ્રયાસ છે. જ્યારે પણ સમય સમય પર કોર્પોરેશન હોય કે બીજા કોઈ પણ ઇલેક્શન હોય તો આપણે સમય સમય પર એમને તક આપેલી છે અને ભવિષ્યમાં પણ જ્યારે સામે આવશે તો પાર્ટી જરૂર યોગ્ય નિર્ણય લઈને તક આપશે. છે કે 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે તો એ તો ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજિત થતું જ હોય છે અને જે પ્રકારના કાર્યક્રમો આવશે એ પ્રકારનું એનું આયોજન પણ થશે અને એની જાણકારી આપણને આપવામાં આવશે.
ભાજપની એવી છાપ કેમ બની ગઈ છે કે કોઈ બી કાર્યક્રમ કરે એટલે આવો જ સવાલ આવે છે કે આગળ ચૂંટણી છે એટલે આવા કાર્યક્રમ ઊભા કરે છે? આપ સૌ જાણીએ છીએ કે વિધાનસભાની ચૂંટણીઓ સતત ચાલતી પ્રક્રિયા છે. હમણાં જ મહારાષ્ટ્રની ચૂંટણી ગઈ, એના પહેલાં હરિયાણાની ચૂંટણી ગઈ, દિલ્હીની હમણાં ચૂંટણી ગઈ. એવી રીતે ચૂંટણીઓ તો આવતી જ રહેતી હોય છે અને કાર્યક્રમો પણ અમારા ઉપક્રમમાં ચાલતા જ રહેતા હોય છે. એટલે એક્ઝેક્ટ એ ચૂંટણી ધ્યાનમાં રાખી કોઈ ચૂંટણીનો બહુ વાર છે. જો મારે કરવું જોઈએ તો ત્યારે કરત ને, પરંતુ અત્યારે કરવાનો અમારો ક્રમ છે કે બિહારના જે લોકો છે અહીંયા વડોદરામાં વસેલા અને ગુજરાતના જે લોકો છે એની સાંસ્કૃતિક જે વિરાસત છે એનું આદાન પ્રદાન થાય. ભારતીય જનતા પાર્ટી જ્યારે આયોજિત કરી રહી છે તો હમણાં જ્યારે આપ મંચ પર જોશો એ દિવસે કાર્યક્રમ તો તમને ધ્યાનમાં આવશે કે ખરેખર એક ભારત અને શ્રેષ્ઠ ભારત આ વિષયને લઈને જ એનું બેનર પણ એ જ છે. આજે પણ એ જ બેનર છે. એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આજે આ બિહાર દિનના જે ઉજવણી છે અને ઉજવણી એવી કહી શકાય કે રાજ્ય કક્ષાની ઉજવણી કે જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતે સ્વયં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આ ઉજવણી માટેની પ્રેસ કોન્ફરન્સમાં હું આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું. ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અમારા કિસાન મોરચાના હોદ્દેદારશ્રી આવ્યા છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.